આજે અહીંયા આગળ જે કંઈ આપણે લાભ લઈ રહ્યા છીએ, સંતોને મુખેથી પણ ઘણી જ વાતો આપણે સાંભળી. એ બધો પ્રતાપ ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજનો છે. સંસ્થા શાસ્ત્રીજી મહારાજે, યોગીજી મહારાજ, નિર્ગુણ સ્વામી, મોટા અક્ષર સ્વામી, નાના અક્ષર સ્વામી, એ બધા મહાન સંતોને સાથે લઈને શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થા સ્થાપી છે. અને એવા એ સમર્થ પુરુષ હતા અને એમને એવું જબરદસ્ત કાર્ય કર્યું છે કે પાતાળે પાયા નાખ્યા છે. આ એક સામાન્ય વસ્તુ નથી. શેષના આગને માથે ખીલી વાગે એવી વાત શાસ્ત્રી મહારાજે બહુ મજબૂત કરી છે. અને એ વાત મનઃકલ્પિત નહીં, મનમાં આવ્યું ને વિચાર આવ્યો ને કરવું એમ નથી. શાસ્ત્રોક્ત વિધિ, શાસ્ત્રોક્ત પ્રમાણે છે, શાસ્ત્રો પ્રમાણે છે. ભગવાન સ્વામિનારાયણનો જે સિદ્ધાંત છે, સિદ્ધાંત અનુસાર છે. અને પોતે એનો અનુભવ પણ કર્યો છે. પોતે સંપ્રદાયના શાસ્ત્રો, અન્ય જે શાસ્ત્રો છે બધાનું પોતે વાંચન વિચાર કરીને, સંપ્રદાયના મોટા સંતો હરિભક્તોના મુખ થકી સાંભળીને આ અક્ષરને પુરુષોત્તમનો સિદ્ધાંત એમને સ્થાપ્યો છે. એ સત્ય સનાતન સિદ્ધાંત છે અને એ આખા જગતની અંદર પ્રસરે, દરેક મનુષ્યોને સમજાય એવો એક મહાન સંકલ્પ પોતાના મનમાં કરીને આ એક સિદ્ધાંત એમને સ્થાપ્યો છે. એટલે સંસ્થા સ્થાપવામાં, એના પાયા મજબૂત કરવામાં ઘણું એમને સહન કરવું પડ્યું છે. અનેક જાતના તિરસ્કાર, અનેક જાતના દુઃખ, અનેક મુશ્કેલીઓ વેઠીને એમને આ કાર્ય કર્યું છે. એમના મનમાં હતું કે હું ભલે મને મુશ્કેલીઓ તો પડે છે, અને કોઈ પણ તમે સંસ્થા સ્થાપો ત્યારે એને મુશ્કેલીઓ હોય છે. ભગવાન સ્વામિનારાયણ પોતે પધાર્યા એમના વખતમાં પણ જ્યારે આ સંપ્રદાયની શરૂઆત, ત્યારે અનેક જણને આ વસ્તુ ગમતી નહોતી, તો એમને ગામોગામ દુઃખ ને મુશ્કેલીઓ આવી. અને તે વખતના સંતોને પણ ગામોગામ બહુ દુઃખ આવ્યું. પણ ભગવાન શ્રીજીમાંનો જે સંકલ્પ હતો તો એ કાર્ય આગળ વધ્યું છે. અને એમનો જે પોતે અક્ષરધામમાંથી સિદ્ધાંત લઈને આવ્યા છે, એ સિદ્ધાંતનું જ શાસ્ત્રી મહારાજે સ્થાપન કર્યું છે. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, એટલા માટે એમને આ કાર્યનો આરંભ કર્યો. અને એમાં દુઃખ સહન કરવું પડ્યું છે, કષ્ટ સહન કરવું પડ્યું છે, ગામોગામ ફરવું પડ્યું છે. તે ઘડે કોઈ પણ જાતની વ્યવસ્થા નહીં, કોઈ પાનની વસ્તુ નહીં. છતાં પણ એમને એક વાત દ્રઢ પોતાના ગુરુ ભગતજી મહારાજ, બીજા સંતો થકી આ વાત દ્રઢ કરી હતી કે અક્ષરને પુરુષોત્તમ વાત સાચી છે. અને એ વાત કરવામાં ગમે એટલું અપમાન થાય, ગમે એટલું દુઃખ આવે, તો પણ આ વાત દરેકને કરવી છે. અને એ રીતે એમને ખૂબ આ કાર્ય કર્યું છે. અને એ વાત કરીને એમને અનેકના હૃદયની અંદર આ વસ્તુ દ્રઢ કરાવી. જોગી મહારાજે એની ખૂબ પુષ્ટિ કરી છે. ભગવાનના મહિમાની, અક્ષરને પુરુષોત્તમના સિદ્ધાંતની, એ નાના મોટા દરેકના જીવમાં આ વાત દ્રઢ કરાવી છે. એટલે જે કંઈ કાર્ય થયું છે એ તો આપણે ઉપર ચંતર કરીએ છીએ. પાયાની જે વસ્તુ છે એ જ બરાબર છે. એનાથી જ આપણે ઉજળા છે, એનાથી જ આપણે આ કાર્ય થઈ શકે છે, એનાથી જ આપણે આવું બની શકે છે. બાકી આજે આપણે કરી નથી શકીએ. ભલે આપણી પાસે આટલી બધી આજે સાહેબી છે, સગવડો છે, બધી વસ્તુ છે, પણ પાયાની વસ્તુ તે વખતે જે કરવું, તે વખતે જે ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને, શાસ્ત્રી મહારાજ બહુ જ મજબૂત મનના હતા, દ્રઢ સંકલ્પી હતા કે જે સંકલ્પ કર્યો એમાં ગમે તે થાય તો પણ કરવું. ગઢડાની અંદર મંદિર કરવું એ પણ એમનો દ્રઢ સંકલ્પ હતો. ભગવાન સ્વામિનારાયણે ટેકરા ઉપર સંકલ્પ કર્યો છે ત્યાં મંદિર કરવું. એમાં ઘણા વિઘ્નો આવ્યા. રાજ તરફથી પણ લખાઈ ગયું કે શાસ્ત્રી બધા ગઢડામાં મંદિર કરવા જમીન ના આપી, એવું તેના ભાવનગરના રાજા તરફથી લખાણ થયું. છતાં પણ એમને વિશ્વાસ
જ્યારે જાય ત્યારે આપણે મંદિર કરવું છે, ગામમાં કોઈ પૂછે નહીં, પટેલને ઘેર ઉણા પાણી, એવી પરિસ્થિતિ કે ગામમાં કોઈ ઓળખે જાણે નહીં, ત્યાં ગામમાં જવા કોઈ રહે નહીં, ત્યાં આગળ ગામમાં કોઈ વ્યવસ્થા ન હોય, એવા સમયની અંદર ત્યાં જ્યારે જાય ત્યારે મહારાજના સ્થાનના દર્શન કરી અને વાત કરે કે આ ટેકરા ઉપર મંદિર કરવું છે. ત્યારે આપણને થાય કે ભાવનગરથી જ્યારે લાલ લીટી છે ને ભાવનગર રાજ હોય ત્યાં સુધી કોઈ દિવસ મળે પણ નહીં, છતાં એ મક્કમથી વાત કરતા કે હું 3 શિખરનું મંદિર જોઉં છું. ગરલામાં ઘેલામાં સ્નાન કરે અને વસ્તુ કરે. એ આપણે જોયું કે એમના દર સંકલ્પે રાજ પલટો થઈ ગયો. એક વખત બહુ જ ભાવમાં આવીને બોલી ગયા. બધા કહે સ્વામી તમે આ બધું શું માથા કોને વાત કરે, દરેકને વાત કરે કે અમારા મંદિર ભાવનગરમાં મળજો અને ભલામણ કરજો. ત્યારે બધા આને થતું કે સ્વામી આ બધી વાત રહેવા દો, માથાકૂટા થાય એવું નથી, ભાવનગર સ્ટેટ છે અને આપણને આ વસ્તુ મળે એવી નથી. સ્વામી કહે છે ભગવાનને જો કરવું છે તો રાજ પલટો કરીને પણ કરશે. તે ઘડી આપણે કોઈ કોંગ્રેસનું રાજ કે આ મળવાની વાત જ નહોતી, અંગ્રેજનું રાજ તપતું હતું અને એ પરિસ્થિતિ કોઈ આવે એવો સંકલ્પ નહોતો. તે વખત ડરતાથી બોલ્યા કે આમ થશે, રાજ પલટો થશે, અને થયો, મંદિર પણ થયું, આજે આપણે જોઈએ છીએ. એટલે એમને જે સિદ્ધાંત પકડ્યો હતો એ બહુ જ વ્યવસ્થિત રીતે અને શાંતિથી હતો. એટલે એમને એ પાયો એવો મજબૂત દ્રઢ કરીને પોતે બીજાને દ્રઢ કરાવે છે. અને એ પ્રતાપે કરીને યોગીજી મહારાજે એના ઉપર ખૂબ સારી રીતે દરેકના જીવનો એ મહિમા આપીને કાર્ય કર્યું છે. એટલે આ 2 પુરુષોનો પ્રતાપ એવો જબરદસ્ત કે એમને આ જે કાર્ય કર્યું છે એ કાર્ય એમના આદેશો મુજબ એમને જે સંકલ્પો કર્યા છે કે લાખો માણસો, હજારો માણસને આમ થાય, મંદિરો થાય, અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજમાન થાય, એ જે છે એ પ્રતાપે આ કાર્ય થઈ રહ્યું છે. આપણે બધા ગમે એટલા ભેગા થઈએ તો આ કાર્ય થઈ શકે એવું નથી. એવા એમના સંકલ્પો વળ્યા હતા અને એ સંકલ્પને લઈને આજે આ બધું કાર્ય થઈ રહ્યું છે. અને એમાં પણ એમના સંકલ્પને લઈને આજે આવા એક મહાન સંતો થયા, એ આપણી સમક્ષ બેઠા છે, જોયા છે. અને એ બધા સ્વામી જોગે બાપાના કૃપાપાત્ર અને લાડીલા છે. સ્વામીનો આદેશ એમને પણ ઝીલ્યો છે કે આ જ્ઞાન બધે પ્રવર્તે એને માટે એમને પણ પોતે કેર બાંધી છે અને એ પણ બધું કાર્ય કરે છે. આજે લાખો હરિભક્તો નાના મોટા છે, એમાં પણ આ પ્રેરણા છે. એમને પણ આ વાત દ્રઢ થઈ છે અને એ રીતે આ કાર્ય આજે થઈ રહ્યું છે. એક હાથે કોઈ તાળી પડે નહીં, 2 હાથ ભેગા થાય તો તાળી પડે છે. એમ આ કાર્ય કરવામાં બધાનો સહકાર છે અને એ બધાના સહકારથી જ આજે સત્સંગ જે ફૂલ્યો છે ઠેઠ દરિયા પાર સુધી, અમેરિકા કહો, કેનેડા કહો, ઓસ્ટ્રેલિયા કહો, બીજા દેશો જે પૂર્વના દેશો છે તે પ્રમાણે લંડન, અમેરિકા, યુરોપ આખો બધા દેશોમાં જ્યાં જ્યાં ગયા છે. આફ્રિકાની અંદર તો આપણે પહેલો આરંભ જ કરેલો શાસ્ત્રીમાના વખતથી છે. અને આજે આરબ દેશોની અંદર પણ જે આપણે બધું જોવા મળે છે. એટલે જ્યાં જ્યાં વસ્તુ જોવા મળે છે એનું મુખ્ય કારણ એ છે કે એમના જે સંકલ્પો છે ત્યાં સુધી કામ કરે છે. એમના સંકલ્પ છે, કારણ કે એમનું જે આંદોલન જેને કહીએ, એમના જે સંકલ્પો તે ઠેઠ સુધી દરેકમાં પહોંચી ગયા છે. એટલે આપણે વગર મહેનતનું કામ થાય છે, પણ એ વસ્તુ એમનો બળ છે તો કરી શકીએ છીએ. એમના બળ વગર કોઈ થઈ શકતું પણ નથી. અને એ રીતે આજે આ બધામાં જે પ્રવેશ થયો છે, બધામાં જે આ ઉત્સાહ આવ્યો છે, બધામાં જે ઉમંગ આવ્યો છે, એ ઉમંગ એમનો છે, એ ઉત્સાહ એમનો છે. અને એ ઉત્સાહ એમને આપણને આપ્યો છે તો એ લઈને આપણે કામ કરીએ છીએ. એમની આપણે કહે છે ને શાખ, જેને કહે છે ને શાખ બહુ મોટી છે એમની, એ શાખને આપણે બધું કામ, એટલે શાખે કરીને આપણું બધું કામ થાય છે, એમના નામે કામ થાય છે. એવી આ જબરદસ્ત વાત છે. અને આ બધું કાર્ય આપણે થઈ ગયું છે. તો એ પ્રમાણે એમને આપેલો જે સિદ્ધાંત છે એ આપણે બહુ દ્રઢ કરીએ. અને આજે બધી રીતની ભગવાને અનુકૂળતા કરી છે તો પછી આપણે એકબીજાનો મહિમા સમજીને, એકબીજાના પ્રત્યે પ્રેમ રાખીને, એકબીજાનું સહન કરીને, સાધુતા રાખીને, નમ્રતા રાખીને, વિવેક રાખીને આપણે જો કાર્ય કરીશું તો હજુ ઘણું વધશે. એમને ખૂબ વધારવું છે અને એ પોતાની રીતે પોતાનું કાર્ય કરશે, પણ આપણી સેવા ન રહી જાય એટલા માટે આપણે એ ઉત્સાહમાં ભળીને આ સત્સંગ વધારવો છે અને સત્સંગનું કાર્ય કરવું છે. તો એ પ્રમાણે આ ખરેખર આપણને આ એક અવસર પ્રાપ્ત થયો છે સેવા કરવાનો, મહિમા સર્જવાનો. સેવા તો આ બધા તન મન ધનથી કરે છે
અને એ રીતે એમને જીવમાં આ વસ્તુ સમજાય થાય છે. પણ મોટા મોટી સેવા આપણે માટે એ છે કે ભગવાનને ભગવાનના ભક્તની સેવા બહુ જ મોટા પુણ્યવાળાને મળે છે. આ એક સિદ્ધાંત શ્રીજી મહારાજે આપ્યો છે કે બધી સેવા, દેહની સેવા કરીએ છીએ, કુટુંબ સેવા કરીએ છીએ, સમાજ સેવા કરીએ છીએ, દેશ સેવા કરીએ છીએ, એ બધી બહુ જરૂરની છે અને કરીએ છીએ. કારણ કે આ સમાજમાં રહીએ છીએ, કુટુંબમાં રહીએ છીએ, એટલે બધી આપણી સેવાઓ હોવી જોઈએ, થવી જોઈએ. પણ એથી મોટી જે પરમ સુખ ને શાંતિ પ્રાપ્ત થાય, જેમાંથી આપણી મુક્તિ પ્રાપ્ત થાય, એવી સેવા ભગવાનને ભગવાનના સંત, ભગવાનને ભગવાનના ભક્તની સેવા એ બહુ જ મોટા પુણ્યવાર. આપણે થોડા પુણ્ય વસ્તુ મળી નથી, એ કંઈક પૂર્વના આપણા સંસ્કાર છે એટલે આ યોગમાં આવ્યા છે. એટલે એ ભગવાનને ભગવાનના સંતની સેવા એ પ્રાપ્ત થઈ છે. તો એ સેવા આપણાથી દેહનો અંતરે ત્યાં સુધી થાય કરવાની છે. કારણ દેહ એમને આવ્યું છે તો એ દેહ એમને માટે જેટલું વપરાય એટલું આપણું સાર્થકતા છે. આ દેહથી આપણે બીજું શું કરવાનું છે? દુનિયાનું બધું કામકાજ થશે, પણ આપણું કરવાનું ન રહી જાય, એ દેહ માટે દેહથી થઈ જાય તો છેલ્લો જન્મ થઈ જાય છે. એટલે એ સેવા આપણને મળી છે. અને એ સેવા જેટલી આપણે કરશું એટલું બળ આપણને મળશે. કારણ કે સેવા આપણે કરીએ છીએ, પણ ભગવાન છે એ પ્રસન્ન થાય છે અને આપણને શાંતિ થઈ જાય છે. ત્યારે સ્વામી કહે છે આ પ્રમાણે એમનો જે મહિમા છે ભગવાનને ભગવાનના ભક્તનો, એ મહિમા સમજીને આપણે આ સેવા થાય તો જીવમાં આનંદ થઈ જાય. મહિમા વગરની ભક્તિ એ શાકમાં દાળમાં મીઠું ન હોય એવું ફીકું લાગે. મહિમા હોય તો એનો સ્વાદ બહુ જુદો આવે છે. જોગી મહારાજને એવો મહિમા હતો, અખંડ આનંદ 24 કલાક ભક્તિમાં, અને એ રીતે સેવા પોતે કરતા. મહિમા સમજીને કહો આમાં ભાગ છે ક્યાંથી મળે એમ સમજીને સેવા કરતા હતા. એ વાત એમને આપણને શીખવી છે. તો હતા સાક્ષાત પુરુષ, એટલે એમને કંઈ અધૂરું નહોતું, કંઈ કરવાનું નહોતું, પણ એ મોટા પુરુષો આપણને રસ્તો બતાવે છે કે આ રસ્તો છે, આ રસ્તે કરીને ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરવી. શ્રીજી મહારાજે પણ પોતે રસ્તો બતાવ્યો છે. ગુણાચાંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, જાગા સ્વામી, ભગતજી શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, બધાએ આપણને આ રસ્તો બતાવ્યો છે. એમના જીવનમાંથી આ બધી વસ્તુ મેળવવાની. આપણે વાંચીને, શાસ્ત્રો વાંચીને, ગ્રંથો વાંચીને, બીજું સાહિત્ય વાંચીને જે વસ્તુ કરવાની છે એ જ કે એમના જીવનમાંથી જે કંઈ પ્રેરણાઓ મળશે એ આપણા જીવનમાં દ્રઢ થશે. શાસ્ત્રોમાં બધી વાતો છે એ એમના જીવનમાંથી જ પ્રગટ થયેલી છે, એમના વાણીમાંથી જ નીકળેલી છે, પણ એ પોતે બોલીને પાછા આચરણમાં મૂકીને કામ કર્યું છે. તો એમના જીવનમાં જે પ્રેરણાઓ આપણને મળી છે જીવનમાંથી, એ આપણે દ્રઢ કરીને આપણે પણ એવું જીવન જીવીએ શુદ્ધ અને પવિત્ર, મહારાજની આજ્ઞા ઉપાસના પ્રમાણે, અને એ મહિમા સમજીને એ પુરુષો રાજી થાય એ જ વસ્તુ આપણા જીવન. ભલે આપણે બધું જ કરીએ છીએ, આ જગતના લોકની આપણે થોડી ઘણી ઈચ્છાઓ હોય છે એનાથી પણ કરીએ છીએ, પણ એમ કરતાં કરતાં આપણે નિષ્કામ ભાવમાં જવાનું છે કે આ બધી વસ્તુને વળગી નથી રહેવાનું કે આપણે જરૂર છે કદાચ પ્રાર્થના કરીએ, પણ મળ્યા પછી આપણે એ નિષ્કામ થવાની વસ્તુ છે કે નિસ્વાર્થ સેવા, નિષ્કામ ભક્તિ, કે કોઈ જાતની ઈચ્છા આકાંક્ષા નહીં કે જેથી વાસના રહી જાય. તો એવી નિષ્કામ ભક્તિ કરીને એ ભગવાનની પ્રસન્નતા આપણને મળે, આપણા જીવનમાં દ્રઢ થાય, એ આ માટે કરવાનું છે. આપણા જે કંઈ આપણને જે વાત મળી છે એ વાતની આ દ્રઢતા કરીને મહારાજને રાજી કરવા એ જ વસ્તુ છે. મહારાજ કહે છે જે કાર્ય કરવું એ કાર્યમાં ફળની આશા ન રાખવી. આપણે જે કંઈ કાર્ય, કથા કરીએ, કીર્તન કરીએ, ભક્તિ કરીએ, સેવા કરીએ, બીજું જે કંઈ કરીએ છીએ, તો એમાં એની ફળની આશા ના રાખવી કે આ મને પ્રાપ્ત થાય તો ભગવાન ઈચ્છાથી મળે તો ભોગવી લેવું, ના મળે તો દુઃખી ન થવું. સર્વ કરતા પ્રમાણે સુખ આવે તો સુખ ને દુઃખ આવે તો, એટલે કહ્યું કે એની ફળની આશા ના રાખવી. એ રાજી થાય એવી જ એક પ્રસન્નતા રાખવી. આપણા મનમાં એવો જ દ્રઢ સંકલ્પ કરો કે હું જે કરું છું એ ભગવાન મારા પર પ્રસન્ન થાય, એ સિવાય કોઈ ઈચ્છા. એની પ્રસન્નતામાં બધું આવી જાય છે. આપણે સમજાતું નથી કે આપણે આ રીતે પ્રસન્નતામાં શું મળે, પણ પ્રસન્નતામાં જ બધી વસ્તુ છે. એનું પ્રસન્નતા થાય તો રંક રાજા થઈ જાય છે અને જીવ મહાસુખ્યો થઈ જાય છે. બે વાત મૂકી છે. રંક રાજા એટલે આલોકનું સુખ આપણને મળે એમ રાજા થાય, રાજી થાય તો, અને આપણને બ્રહ્મરૂપ પણ કરી દે છે. એટલે એમની પ્રસન્નતામાં બધી વસ્તુ આવે છે. આપણે માગીને કેટલું માગવાના છે અને એ આપશે એટલું, એનાથી આપણે માગીએ એથી વધારે આપે એમ છે, પણ આપણો ટૂંકો જીવ છે, ટૂંકું માગ્યું છે. એના કરતાં એમની પ્રસન્નતા રહે, એમાં બધું આવી. આ લોકનું સુખ આવે ને પરલોકનું સુખ આવે, ભુક્તિ ને મુક્તિ બે થઈ જાય છે.
એવો એમનો મહિમા છે, એવું એમની વાત છે. તો આપણે જે કાર્ય કરીએ એમાં એક જ ઈચ્છા રાખે, એમની પ્રસન્નતા કેમ થાય, એમનો રાજીપો આપણા પર કેમ થાય, એ જ વસ્તુ થાય. મળ્યું ના મળ્યું એનો કોઈ વિચાર નથી કરવાનો. પ્રસન્નતા છે એ વહેલું મોડું આપણને સુખ ને શાંતિ આપે છે. એ આપે છે પણ સારા માટે, નથી આપતા પણ સારા માટે આપે છે, કલ્યાણ માટે આપે છે, નથી આપતા પણ કલ્યાણ માટે છે. આવી આપણી ભાવના હોવી જોઈએ. કારણ કે આપે ને કદાચ આપણે બંધન થઈ જાય, દુઃખ થઈ જાય તો ના પણ આપે, અને નથી આપતા તો કંઈક પણ એમનું કારણ હશે કે આપણને કંઈક એમાં બંધન થવાનું હોય એટલા માટે નથી આપતા. આપે છે પણ એમાં આપણને ન બંધાવા દે અને આપણને આપી અને સુખ્યાપન કરે. એ એમની કળા છે, એ એમની અલૌકિક દિવ્ય શક્તિ છે. એક જેમ કરીને આપણા જીવની રક્ષા થાય, જીવનું સારું થાય, એ દ્રષ્ટિ એમને છે. દેહ સામી દ્રષ્ટિ તો છે જ, પણ એથી વિશેષ દ્રષ્ટિ એમની છે કે આ લોકમાં આપણે સારું થાય એટલા માટે આશીર્વાદ બધું આપીને આપણે સુખ શાંતિ આપે. પણ એમની મુખ્ય ધ્યેય, એમનું મુખ્ય લક્ષ્ય જે એમને કરવું છે, ભ્રમરૂપ કરવું છે અને એકાંતિક બનાવવા છે, ભગવાનની સેવા મૂકવા છે, એ લક્ષ્ય કાયમ રહે છે. એટલે એમની દ્રષ્ટિ જીવ સામું છે કે આ જીવને કોઈ દિવસ અધોગતિ ના થાય. એ જીવનું કેમ રૂડું થાય એટલા માટે આ લોકની વસ્તુ આપે અને બંધાવા ન દે. ના આપે છતાં એનું કારણ એ છે કે એમાં આપણને બંધન થતું હોય, એમાં આપણને દુઃખ આવવાનું હોય, મુશ્કેલી આવવાની આપણને ખબર ન હોય કે કેમ ભગવાને ના આપ્યું. પણ ના આપ્યું એમાં સારું હશે કે એમાંથી કંઈ દુઃખ આવવાનું છે, ભયંકર દુઃખ આવવાનું છે, એ ખબર નથી. એટલે બે વસ્તુની અંદર આપણે એમની પ્રસન્નતા, એમાં જ આપણનો આનંદ અને સુખ છે. અને એ આપણે નથી ઈચ્છતા એના કરતાં ઘણું આપવાની એમની ઈચ્છાઓ છે, એમની મહત્તા છે. બધાને એકાંતિક કરવા છે, કેટલો મોટો એમની ભાવના છે, બધાને ભ્રમરૂપ કરવા છે, એવી સરસ ભાવના છે. હવે એવી મોટી ભાવના લઈને આવ્યા છે ત્યારે આપણે આ લોકની ભાવના શું, આપણે કંઈક એમને ઈચ્છા પ્રમાણે આપણું જીવન બને, એમની પ્રસન્નતા આપણા પર હંમેશા થાય, એવા પવિત્ર વિચારો રાખીને આપણે હંમેશા જો કાર્ય કરશું તો એમનો રાજીપો છે ને છે. એ આપણને રાજી કરવા માટે જ આવ્યા છે, આપણને સુખ આપવા માટે જ આવ્યા છે. એમનો આશય કોઈ બીજો નથી. એમને દરેક જીવો ઉપર દયા છે, નાના મોટા દરેક ઉપર દયા છે. આપણી જેટલી ઉત્કંઠા, આપણી જેટલી શ્રદ્ધા, આપણો જેટલો વિશ્વાસ એટલું કામ થશે. કોલેજમાં, સ્કૂલમાં છોકરાઓ બધા જ ભણે છે, માસ્ટર, શિક્ષક, પ્રોફેસરને બધાને પાસ કરવા છે, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, એવી એની ઈચ્છા છે. પણ જેના જે શ્રદ્ધા એ પ્રમાણે એને ફળ પડે છે. એમ એ મોટા પુરુષોને ભગવાનની દ્રષ્ટિ તો એક સરખી જ છે. એને કોઈ આ નાનો મોટો નથી કે આને ઓછું વધતું નથી કરવું. એ ઓછું વધતું વગર આપણી શ્રદ્ધા છે. આપણને એવો વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી, એટલે થઈ જાય છે. પણ એમાં ભગવાનનો કોઈ દોષ નથી, મહાન સંતોનો દોષ નથી. આપણે પોતાને જ આ વસ્તુની કંઈ કસર છે એટલા માટે, એ કસર કાઢવા માટે એ આપણે ભૂલતા પણ નથી. એ પાછી કસર કાઢવા માટે વારંવાર આપણું મન કદાચ પાછું પડ્યું હોય તો પણ એનું કેમ કરીને સુધારવું છે, એનું કેમ કરીને સારું કરવું છે, એવું હંમેશા એમના જીવનમાં રહે છે. અતિ દયાળુ સ્વભાવ એ એમના આપણા ઉપર એમનો બહુ જ કૃપા છે, દયા છે. એટલે આપણી ખબર ક્ષણે ક્ષણે રાખી અને આપણને આ લોકમાં બંધાવાના દે અને જીવમાં કોઈ કસર ના રહે. જીવને ભ્રમરૂપ કરી એકાંતિક કરીને સેવામાં બેસાડવા છે, એવો એક સંકલ્પ લઈને આવ્યા છે. એ સંકલ્પ બરોબર રીતે આપણા જીવનમાં દ્રઢ કરીને દરેક પ્રસંગે, દરેક આપણા કાર્યોની અંદર એક જ વિચાર આપણે ભગવાનનો રાખવાનો છે. ભગવાનને જ આપણે આગળ રાખીને અને મહાન મોટા પુરુષ જે સાસ્યમાં જોગી મહારાજે આપણને વાત કરી છે એ નજર સમક્ષ રાખીને આપણે દરેક કાર્ય કરશું તો એમાં કોઈ પણ જાતનો આપણે અહમ નહીં આવે કે આ મેં કર્યું કે મારાથી થયું છે. એ વસ્તુ આપણા જીવનમાં ક્યારેય નહીં થાય. ભગવાન જ કરતા છે, એમની ઈચ્છાથી જ આ થયું છે અને એ જ કરી રહ્યા છે. આપણે વિચાર કરીએ તો એ જ કરી રહ્યા છે. શ્રીજી મહારાજ કહું, સૂકું પાંદડું પણ હાલવા સમર્થ ભગવાન સિવાય નથી. એ દ્રષ્ટિ આપણામાં આવી જશે અને આપણો અહમ ને મમત્વ, મારું તારું, રાગ દ્વેષ બધું ટળી જશે અને સુખ્યા થવાશે. એવા એમના જે સિદ્ધાંતો છે આપણે લઈ અને આવું સરસ કાર્ય આપણે કરવાનું છે. ભગવાન ઈચ્છાથી આપણને આ દેહ મળ્યો છે, યોગ મળ્યો છે, તેમાં આપણે જે કરી લઈએ એ ખૂબ ખૂબ બધાને બળ મળે એ આજે મહારાજને પ્રાર્થના કરીએ છીએ. આપણા બધા અહીંયા આવીને, ખૂબ દૂર દૂરથી આવીને અને ખૂબ પોતાનો સમય લઈને અગવડ સગવડ વેઠીને આ બધા અહીં પધાર્યા છે. અને આ પ્રમાણે અહીંયા આગળ સંતો અને હરિભક્તો અહીંના યુવક મુંબઈના મંડળે ખૂબ સારો દાખલો કર્યો છે. દેશ પરદેશના બધા એનો સહકાર છે. એ સહકારથી આવું એક સુંદર કાર્ય આયોજન આજે થઈ રહ્યું છે. એમાં લાભ લેવા માટે આ બધા આવ્યા છે. આ બધાને ખૂબ ખૂબ અહીંયા આગળ ભાવના પણ હોય કે આ રીતે આપણે દૂરથી આવ્યા છે, સ્વામીની નજીકથી મળાયું નહીં
એમની પાસે જવું નહીં, પુષ્પ આપણે કંઈ અર્પણ કરી શક્યા નહીં, એવી ભાવના આ બધાને હોય જરૂર, અને એ ભાવના રહે જ, એ પણ સ્વાભાવિક છે. મને પણ બહુ ઈચ્છા રહે કે હું દરેકને મળું, દરેકને આ પ્રમાણે મળું. એવી ભાવના વર્ત્યા જ કરે છે. પણ આટલો મોટો સમાજ છે એટલે કોઈ એમ નથી માનવાનું કે આપણે સ્વામીને નથી મળ્યા. તમે ભાવથી જે તમારી શ્રદ્ધાંજલિ છે, તમારી જે અમૃતાંજલિ કહો કે આ પ્રમાણે તમારા પુષ્પાંજલિ જે કહો, એ આર્થ અગર તો જે તમારા ભાવ એ આર્થથી પણ વિશેષ છે. એ દૂર બેઠા હશો, નજીક બેઠા હશો, તો પણ આ ભાવથી જે તમે જે કંઈ અહીંયા આવીને આ કાર્ય કર્યું છે એ અનંત ગણું ભગવાન માનશે અને સુખ આપશે. માટે કોઈ પણ કંઈ પણ પ્રકારનો વિચાર રાખ્યા સિવાય કે આપણને પૂર્ણ સુખ આ સમયનું જે દર્શનનું, સમાગમનું, સંતોના વાણી સાંભળવાનું, હરિભક્તોનો જે ભાવ ને પ્રેમ જે આપણને મળ્યો છે એ અલૌકિક છે. અને એટલી સંતોષ માનીને આપણે આ અહીંથી વિદાય થઈએ, તારાઓ ભાવ લઈને જઈએ. અને એ રીતે મળ્યું ના મળ્યું તો સર્વ માફ કરજો, રાજી રહેજો. અને બધાની પાસે એ જ માગવાનું છે. સંતોએ માગ્યું, બધાએ માગ્યું છે. મારે પણ એ છે કે આ જોગીમાના લાડીલા સંતો છે અને હરિભક્તો પણ એમના લાડીલા છે, એમના માટે ખૂબ બધું સમર્પણ કર્યું છે. તો એ બધાને પણ હું રાજી કરી શકું, બધાના આશીર્વાદ મેળવી શકું એવું બળ મહારાજ મને પણ આપે, એ પ્રાર્થના. અહીંયા આ ઉત્સવની અંદર આપ સર્વ પધાર્યા છો, બધાને ખાસ જય સ્વામિનારાયણ. અત્યારે આપણો સત્સંગ ચાલે છે અને સત્સંગ આપણે કરીએ છીએ. પણ ડૉક્ટર સ્વામીએ કહ્યું એમ આપણો પાયાનો સત્સંગ, જીવનો સત્સંગ જેને કહેવાય. શ્રીજી મહારાજે પણ કહ્યું છે કે સત્સંગ કરવો એ જીવને કલ્યાણ માટે કરવો, આપણા જીવનું કલ્યાણ થાય એ માટે આ સત્સંગ જો કરીએ તો એ આપણો પાયો મજબૂત થાય. પણ કંઈક પદાર્થની લાલચ છે, કંઈક આ જગતના સુખ માટે, દેહના સુખ માટે કે જગતની માન મોટપ મળે એને માટે જો આપણે આ સત્સંગમાં આવતા હોય કે સત્સંગ કરતા હોય, પછી માળા કરતા, પૂજા કરતા, એ સત્સંગમાં આવતા હોય, સંતો પાસે આવતા હોય, એટલે લૌકિક ભાવનાઓથી દેહના સુખના માટે આવતા હોય તો એ સત્સંગ આપણો રહે નહીં. સત્સંગમાંથી આપણું મન પાછું પડી જાય. કારણ કે આપણે ઈચ્છા કરીને આવ્યા હોય એ વસ્તુ જો ન મળે તો આ સત્સંગ બરાબર નથી, અને આપણે આ ભક્તિ કરીએ છીએ પણ બરાબર નથી એવું આપણા મનમાં થાય. કારણ કે લૌકિક ઈચ્છાઓ આપણને સહેજે રહે, અને લૌકિક ઈચ્છાનો લઈને અહીંયા આપણો સંકલ્પ પૂરો ન થાય તો પછી બીજે પણ જઈએ કે જ્યાં ચમત્કાર થતા હોય, જ્યાં આગળ આવા સંકલ્પ પૂરા થઈ જતા હોય એવા મહાત્માઓ પાસે એવી જગ્યાઓમાં જતા રહીએ. ત્યાં જો કદાચ આપણું ના થાય તો પછી બીજે મન થાય, ત્યાં ચોથે થાય, પણ એટલે આપણી સ્થિરતા ના થાય. જે આપણું મન સ્થિર કરવું છે એ લૌકિક પદાર્થોની ઈચ્છા એ આપણી કોઈ દિવસ પૂરી થાય એવી નથી. કદાચ એક ઠેકાણે એક વખત પૂરી થઈ તો પછી બીજી ઈચ્છા થઈ, એ ના પૂરી થઈ તો પાછું ત્યાંથી મન ઊભું થયું. એટલે મન છે એ ઉથળક રહે. ભગવાનને વિશેની જે નિષ્ઠા, દ્રઢતા, નિશ્ચય પાકો ના થાય અને ઘડીએ ઘડીએ આપણું મન ફર્યા કરે તો પછી આપણું જે કલ્યાણ છે પણ થાય નહીં. એટલે શ્રીજી મહારાજે કહ્યું છે કે આપણે જે સત્સંગ કરવો જીવના કલ્યાણ માટે, અને જો એ કલ્યાણ માટે ભગવાનનો દ્રઢ આશરો રાખીને આપણે કરશું તો પછી આ લોકની વસ્તુ પણ ભગવાન છે એને આપણા માટે જ ભગવાન શ્રીજી મહારાજે પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસે માગ્યું છે. રામાનંદ સ્વામી જ્યારે મહારાજ શ્રીજી મહારાજને ગાદી સોંપી ત્યારે એમને પોતે મહારાજે રામાનંદ સ્વામી પાસે માગ્યું કે તમારા જે ભક્તો છે એમને એક વીછીનું દુઃખ હોય તો મને કરોડ વીછીનું દુઃખ થાય. એટલે શરીરનું કોઈ પણ દુઃખ આપણને થાય તો મહારાજે પહેલું માગ્યું છે કે જો એ ભક્તો છે એને ન થાય ને મને આવે. એમના નસીબમાં રામ પાત્ર હોય, ભિક્ષા માગવાનું હોય કે ભીખ માગી ખાવાનું કદાચ આવે તો એવું પ્રારબ્ધ એમનું હોય તો મને આવે, પણ એ ભક્તો સુખી થાય. મહારાજે આપણા માટે કેટલી બધી ઊંચી ભાવના રાખીને અગાઉથી માગ્યું છે.
અને એ રીતે આપણી સંભાળ એમને લીધી છે, આપણને ભૂલી નથી ગયા. ભગવાનના આપણે થઈએ તો ભગવાન આપણને ભૂલતા નથી. આપણે જો ભગવાનને ન ભૂલીએ તો પછી આપણે જો ભૂલી જઈએ તો ભગવાન પણ ભૂલી જાય. ભગવાન પણ ભૂલી જાય છે. ભૂલી જાય એટલે શું કે આપણે આ રીતે પછી આપણા મનની અંદર જ મન પાછું પડી જાય. ભગવાન પોતે એ પ્રમાણે આપણા માટે આ જ્યારે માગ્યું છે ત્યારે આપણે પણ એવી દ્રઢતા રાખવી જોઈએ કે આપણો સત્સંગ કરવો છે એ રાજી થાય એટલા માટે, એ પ્રસન્ન થાય એટલા માટે, જીવનું કલ્યાણ થાય એટલા માટે. અને એમાં બે વસ્તુ આવી જશે. જો ભગવાનની પ્રસન્નતા અને આ જીવના કલ્યાણ માટે સત્સંગ કરશું તો આ લોકની પણ રક્ષા કરશે. આપણી જે જરૂરિયાત છે એ બધું આપણે પૂરું કરશે. કારણ કે ભગવાન છે દરેકની સંભાળને ખબર રાખે છે. લોકો કહે છે, આપણે કહીએ છીએ એમ ભગવાને દોત આપ્યા છે તો ચાવવાનું પણ ભગવાન આપે છે. કીડીને કણ અને હાથીને મન એમ પણ આપે છે. આપણે જોઈએ છીએ કીડી પાસે કંઈ ધંધો નથી, રોજગાર નથી, ખેતી નથી, વાડી નથી. કીડી જો જે જ ફરે છે અને સાંજ પડે એને ખાવાનું જોઈએ, એક થોડું જોઈએ છે, થોડું પણ મળી જાય છે. હાથી જેવું પ્રાણી છે એને ટંકે મણ ખાવા જોઈએ તો એને પણ ભગવાન સાંજ પડે આપી દે છે. ભિખારી રસ્તામાં પડ્યો હોય તો એને પણ સાંજ પડે ફૂટપાથ પર હાથ પગ ન હોય પણ બેઠો બેઠો રામ 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 કર્યા કરે ભગવાનનું ભજન, તો એને પણ રસ્તે જનાને દયા આવે તો થોડા પૈસા આપે, વળી કંઈ ખાવાનું હોય તો આપે. એટલે જેને ઘર બહાર ખેતીવાડી કાંઈ નથી એવાને પણ ભગવાન પૂરું કરે છે, ખાવાનું આપે છે. એક ભગવાનને બિરદ છે કે જે મનુષ્યો જીવ્યા છે પૃથ્વીમાં જેટલા મનુષ્યો છે બધાને ભગવાન હાથ પડે ખાવાનું આપી દે છે અને એ પ્રમાણેનું બધી સંભાળ પણ રાખે છે. આપણને વિશ્વાસ નથી એટલે આપણે એમાં ડગમગી જઈએ છીએ કે આપણું શું થશે, આપણો વ્યવહાર કેમ ચાલશે, આપણું કાર્ય કેમ થશે. આપણે શરીરમાં થોડોક મંદવાડ વધે તો પછી આસ્થા તૂટી જાય. ભગવાનની આસ્થા મૂકીને બીજે ફરવા જોઈએ, બીજે જ લેવા જોઈએ. જરૂર દવા કરાવી, ડૉક્ટર છે, વૈદ છે, એની પાસે જરૂર જવું. શરીરનો રોગ આવે તો એ આપણે શરીરના સુખ માટે પ્રયત્ન કરવો, પણ ભગવાનમાંથી આસ્થા ડગે એ રીતે ભુવાને જાગરિયા પાસે જઈએ તો પછી આપણે ભગવાનની અંદર આપણો વિશ્વાસ એટલો નથી. ભગવાનમાં જો વિશ્વાસ હશે તો શરીરનો દુઃખ જે કંઈ ભોગવાના છે ભોગવાઈ લેશે, પણ એ સારું કરશે. સર્વ કરતા પરમાત્મા છે અને એ જે કરે શરીરને દુઃખ આપે પણ સારા માટે શરીરની આસક્તિ ટળે. બીજામાં કંઈ આસક્તિ હોય તો એમાં દુઃખ આવે તો એની આસક્તિ ટળે. એટલે આપણા જીવમાં જે આસક્તિઓ છે એ ટાળવા માટે ભગવાન આપણો પ્રસંગ એમને એમના થયા છે, એમને આશ્રય થયા છે. એટલે આપણું જે રીતે શ્રેય થાય, સારું થાય, આ લોકમાં પણ સારું થાય અને પરલોકમાં ભગવાનને વિશેની ભક્તિમાં પણ વાંધો ના આવે એવું બેય સાચવીને આપણું કામ કરે છે. ગોપાળાનંદ સ્વામી જ્યારે બિરાજતા ત્યારે એ પોતે વડોદરાની અંદર ખૂબ વધારે પડતા રહેતા અને એ વિશે એમને જ્યારે છેલ્લી અવસ્થા થઈ, મંદવાડ આવ્યો અને તે પ્રમાણે ધામમાં જવાના થયા ત્યારે એમના ભક્તો જે એમને ખાસ શેતવાળા હતા, ભગતજી મહારાજ હતા, પછી શિવલાલ શેઠ હતા, વાઘજીભાઈ હતા, એવા ઘણા ભક્તો ત્યાં સ્વામીના દર્શન માટે ગયા છેલ્લી અવસ્થામાં. સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે મહારાજ હવે અત્યાર સુધી તમે તમારું માર્ગદર્શન મેળવતા હતા, અમારા વ્યવહારના કાર્યમાં પણ માર્ગદર્શન મેળવતા હતા, મોક્ષને માટે પણ તમને દરરોજ પૂછતા હતા, કરતા હતા, મહારાજનો મહિમા સાંભળતા કરતા. હવે આપ તો ધામમાં પધારી જશો તો પછી અમારું કોણ, અમારું શું થશે? ત્યારે ગોપાળાનંદ સ્વામી બહુ સમર્થ સંત હતા. એમને કહ્યું કે જુઓ કે તમારે આ લોકનો વ્યવહાર શીખવો હોય સારી રીતનો તો સુંદરિયા ગામની અંદર પૂજા શેઠ રહે છે. હિમરાજ શેઠનું આખ્યાન હરિલીલામૃતમાં આપણે સાંભળીએ છીએ કે વૈષ્ણવમાંથી સ્વામિનારાયણ થયેલા છે અને એમને સત્સંગ દૃઢ થયેલો હતો મહારાજને વિશેનો, એ ગોપાળાનંદ સ્વામી થકી થયેલો હતો. કારણ કે વૈષ્ણવ એટલે એમને સ્વાભાવિક રીતે અનન્ય નિષ્ઠા માટે એમનું આગ્રહ તે સંતોના દર્શન કરવા નહોતા આવતા કે સ્વામિનારાયણ સંતો એટલે ત્યાં જઈએ તો બીજો આશરો થઈ જાય એવી એમની જે મનમાં ભાવના હતી. પણ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે મંદવાડ છે એટલે તમે એમના દીકરા પૂજા શેઠને કહ્યું કે કહો સ્વામીને શરીરે કસર છે, ત્યારે વૈદું જાણતા હતા એટલે એ પ્રમાણે વાત કરી હતા કે મોદાત હોય તો પછી ગમે તેની પાસે જવું પડે. એટલે એ દ્રષ્ટિએ આવ્યા, ગોપાળાનંદ સ્વામી નાડી જોવા માંડ્યા
પછી નાડી ગોપાલ સ્વામી યોગી હતા, અષ્ટાંગ યોગ સાધેલો હતો, એટલે હાથની નાડી જોઈએ, ગળાની, પગની, બધી જે નાડીની જે સ્થાનો છે એ બધા આમ જોવા લાગ્યા. ગોપાલ સ્વામી વાત કરે છે એમને કે કૃષ્ણનો, ગીતાનો, ભાગવતનો બધી વાતો કરવા માંડી પડ્યા. એ વાત સાંભળે છે, એક બાજુ નાડી તપાસે. ગોપાલ સ્વામીની નાડી હાથમાં આવતી નથી. હવે જેની નાડી બંધ થઈ ગઈ હોય એ માણસ જીવે તો નહીં જ. આપણે સમજીએ કે નાડી જેની બંધ થઈ ગઈ પછી એ માણસ જીવે જ નહીં, એને બોલવાનું ના હોય ને કશું જ ના હોય. હવે નાડી બંધ છે, નાડી ચાલતી જ નથી. એના બધા સ્થાન એમને જે જોયા એકેય ઠેકાને નાડી હાથમાં નાવીને ચાલે નહીં. અને વાત કરે છે એટલે એમને થયું કે નહીં, ખરેખર આ કોઈક યોગી પુરુષ છે, આવો સમૃદ્ધ કે બીજા કોઈ સામર્થ્ય કોઈ બીજામાં હોય નહીં. અને પછી પૂછ્યું કે આ યોગ ગોપાલ સ્વામી યોગ સાધેલો છે, એટલે એને થયું કે કૃષ્ણ પરમાત્મા યોગ સાધ્યો હતો અને આ યોગી છે, એટલે ખાસ ભગવાન કૃષ્ણનો અવતાર છે એવો એમના મનમાં ભાવ થયો. પછી ગોપાલ સ્વામી બધી વાતો બધી કર્યા પછી એમને નાડી જોઈને બધી વાત કરી, આ દવાને બીજું થયું. પછી ગોપાલ સ્વામી શ્રીજી મહારાજનો પણ મહિમાની વાત કરી. પછી એમના મનમાં થયું કે હવે મને તો આપના આ દવા તમારી કરવા આવ્યો હતો, તો મને તો આ તમારા સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો, એટલે હું તમારું હંમેશા ભજન કરીશ. ગોપાલ સ્વામી કહે, જો હું તો અત્યારે કળીકાળમાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે અન્ન જીવના કલ્યાણને માટે, અને એ બધા એમને આશ્રય જે આવ્યા છે એ નિયમ ધર્મ પાળે છે. અમારા જેવા સાધુ 500 છે અને આ પ્રમાણે ધનનો ત્યાગ રાખે છે, ભગવાન સાધુતાના નિયમો રાખે છે. એ ભગવાન છે બધાને સમાધિ પણ કરાવે છે. જે જેના આશ્રિત હોય, રામના, કૃષ્ણના, સીતાના, હર તે પ્રમાણે શક્તિના હોય અને તે પ્રમાણે મહાદેવ કે આપણે શિવના ઉપાસક હોય, સૂર્યના ઉપાસક હોય, મુસલમાન હોય તેના પૈગાંબર દર્શન આપે, જૈન હોય તો એમના દિગંબર દર્શન આપે, ખ્રિશ્ચન હોય તો એના દર્શન આપે છે. એમ બધા દેવના બધા અવતારો જે થયા છે એના રૂપે દર્શન આપે છે. એવો એમનો સામર્થ્ય છે. અને અત્યારે શુદ્ધ સંપ્રદાય સ્થાપીને લોકોને કલ્યાણને માર્ગે આ રીતે કરે છે. એટલે એ ભગવાનનો તમે આશરો કરો. અમે તો એમના દાસ છે, સેવક છે. અને મારા જેવાથી ઘણા મોટા સંતો છે, એમનો તો છેલ્લી પંક્તિનો સંત છું, માટે મારું ભજન ન થાય, ભગવાન સ્વામિનારાયણનું ભજન કરો એમ કરીને આશ્રય કરીને સત્સંગ થયા. એ સત્સંગ એમને થયેલો અને ત્યાર પછી એમના દીકરાઓને તો પહેલેથી જરા ડર હતો જ અને સત્સંગ થયો. એટલે સ્વામી ગોપાળાનંદ સ્વામીએ શું કહ્યું કે જો તમારે વ્યવહાર શીખવો હોય, ધંધો રોજગાર કે વ્યવહાર કેમ કરવો, ધંધામાં કેમ આગળ વધવું, વ્યવહારમાં કઈ રીતે રહેવું, બધી રીતની એની પાસે આ આવડત છે. કે પૂજા શેઠમાં એટલે હિમરાજ શેઠના દીકરા છે, બહુ વ્યવહારિક હતા, બહુ વ્યવહાર કુશળ હતા અને ભક્ત પણ હતા. એટલે એમની પાસે જજો તો તમને વ્યવહાર શીખવાડશે. એટલે વ્યવહારમાં તમને કોઈ દિવસ દુઃખ નહીં આવે, કોઈ મુશ્કેલી નહીં આવે, એ રીતે વ્યવહાર બધો શીખવશે. અને વ્યવહારને મોક્ષ જો બેય જોતો હોય તો તમે જૂનાગઢમાં ગુણાત્યાન સ્વામી એમની પાસે જજો. એ ગુણાત્યાન સ્વામીને વ્યવહારે પણ તમને શીખવાડશે અને સાથે મોક્ષ પણ શીખવાડશે. એટલે વ્યવહાર કરતાં વ્યવહારમાં તમે બંધાશો પણ નહીં અને મોક્ષ માર્ગમાં તો તમને વાંધો નહીં આવે. આ બે વસ્તુ એમની પાસે છે. એમ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું અને શિવલાલ શેઠની વાત કરી હતી. અને ભગતજી મહારાજ, વાઘજીભાઈ બધા ભક્તો ત્યાં હતા અને એ પ્રમાણે એમને ત્યાં આગળ મોકલ્યા. એ બધાએ ગુણાત્યાન સ્વામીનો સમાગમ કર્યો. શિવલાલ શેઠ પણ દર વર્ષે ત્યાં જતા અને એવા વ્યવહાર કુશળ પણ થયા. એમના સમાજમાં પણ એટલું સ્થાન ઊંચું, નાતમાં પણ એટલું ઊંચું, નગર શેઠ તરીકેનો લિખાપ પણ મળ્યો. વેપાર ધંધાની અંદર પણ બહુ અગ્રણ્ય અને વ્યવહાર કુશળતા એટલી બધી. અને મોક્ષ માર્ગમાં પણ ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે આ બધું જ કરવું, દેહે કરીને તમે વ્યવહાર કરો પણ જીવમાં ભગવાનને સંત રાખજો. એ વાત કરી કે વ્યવહાર દેહે કરીને કરવાનો છે, જવું કરવું વ્યવહારમાં બધું કરવું, પણ જીવમાં ભગવાનને સંત. એટલે દરરોજ હંમેશા 3 કલાક સવારમાં બેસીને પૂજા કરે, માનસી કરે, આ બધી જ વસ્તુ કરે અને પછી દુકાને જાય. પણ દુકાને ચોપડો લઈ જાય, ગ્રાહકને વાત કરે ને તરત ચોપડો ઉગાડીને એને સત્સંગની વાત કરે. હાજે પછી દુકાન બંધ કરીને પાછા મંદિરમાં જાય, આરતી પૂજા કરી ચેષ્ટા કરીને ઘરે જાય, ભગવાનની માનસી કરીને રાત્રે હોઈ જાય. એટલે કહેવાનું શું કે એવા ભક્ત થઈ ગયા કે લાખો રૂપિયાનો વ્યવહાર કર્યો પણ બંધન થયું નહીં. જેમ જનક રાજાની વાત આપણે કરીએ છીએ, એને પણ અષ્ટાવક્ર ઋષિ થકી એવું જ્ઞાન હતું તો રાજ મોટું કર્યું પણ રાજમાં બંધાયા નહીં અને આ આત્મજ્ઞાની થયા છે. એવું આપણે એ વાત પણ સાંભળીએ છીએ. એમ આ ગુણાત્યાન સ્વામીએ આમને પણ શિવલાલ શેઠને એવું જ્ઞાન આપ્યું અને એવા ભક્ત બન્યા. એટલે કહેવાનું શું છે કે આપણે જો આ પ્રમાણે આ જીવનો સત્સંગ કરીશું તો ભગવાન આપણું બે સાચવી લે છે.
વ્યવહાર એ સાચું છે ને એ સાચું લે છે, અને એ વસ્તુ આપણને ખામી નહીં આવે. એટલા માટે આપણે ગ્રસ્ત ધર્મમાં રહ્યા છે, અને એ બધું આપણે કરવાનું છે. પણ સ્વામી કહે છે પહેલું આ ભૂલવું નહીં. એટલે આપણે કહીએ છીએ કે આપણે હંમેશા જોગી મહારાજ રવિવારની કથા વાર્તા કહી એ નિયમિત રીતે વ્યવસ્થિત રીતે આપણે કરવું, કે છેલ્લે ટાઈમે જય અને આરતી જય સદગુરુ કરીને પાછા આવ્યું નહીં. કામકાજ ગમે તે હોય તો સ્વામીએ તો કેટલો આગ્રહ કર્યો છે કે 25,000નો નફો મૂકીને પણ આ સત્સંગ રવિવારની સભામાં પહોંચ્યું. એમને એટલી મહત્તા સમજાય છે. એટલે કે આપણા 25,000 રૂપિયા ખોટા કરી નાખવા કે એને નાખી દેવા એવી કંઈ વાત નથી કરતા, પણ આ મહત્તા સમજીને કદાચ આટલો લાભ થતો એને મૂકીને પહેલું આ કામ કરો, અને આ કામ કરશો તો પેલો લાભ જવાનો નથી. એ છે એ જો શિવલાલ શેઠનો છે વ્યવહારે સંભાળે છે, લાખો કરોડપતિ થઈ ગયા છે, એને સમાજમાં સ્થાન ઊંચું છે. નગર શેઠનો ઇલકામ છે, એમની જ્ઞાતિમાં એટલું બધું સ્થાન છે, સત્સંગમાં એટલું ઊંચું સ્થાન મળ્યું, એમાં કોઈ દિવસ એમની આબરૂને વાંધો ના આવ્યો, પ્રતિષ્ઠામાં વાંધો ના આવ્યો, સળગાય. એટલે ભગવાનને જો રાખ્યા છે અને કથા 3 કલાક ધ્યાન કરતા હતા કે વ્યવહાર બગડી નથી ગયો, વ્યવહારમાં પણ બહુ એટલું ને એટલું સુંદર રહ્યું છે. એટલે કહેવાનું છે કે આપણે આમ સમજીએ કે આપણે આમ કરવાથી આ થઈ જાય છે, એ થતું જ નથી, તમે આ કરો. એટલે સ્વામીએ જે કહ્યું કે 25,000નું મૂકીને સત્સંગની અંદર આપણે જોડાવું રવિવારની સભામાં, સાથે એટલું બધું કહ્યું છે કે આ કરશો તો પેલું સહેજે રહેશે, શાંતિ પણ રહેશે. અને આ તો આ પૈસા મેળવવામાં જશો તો શાંતિ નહીં રહે, સુખે નહીં રહે, અને એટલો લાભે નહીં થાય. અને આ કરવાથી પેલી શાંતિ સુખ બધું રહેશે, અને એ જે કંઈક પ્રાપ્ત થશે એમાંથી શાંતિ પણ મળશે, સારા કામમાં પણ વપરાશે, અને આપણો વ્યવહાર સંસાર પણ સારો ચાલશે. એવી આ એક વસ્તુ છે, એને આપણે સમજવા માટે આ પાયાની વસ્તુ છે. પાયાની વસ્તુ આપણે સમજાય તો પછી આપણે આ સત્સંગની અંદર કોઈ જાતનો વાંધો ના આવે. પછી આપણને માન મળે કે ના મળે, આપણને કોઈ મોટપ મળે કે ના મળે, આપણા સંકલ્પો સિદ્ધ થાય કે ન થાય, એ આ લૌકિક સંકલ્પો તો સ્વામી કે કોઈના પૂરા થયા નથી, થવા નથી. છતાં ભગવાન સંત દયાળુ છે, આપણા સંકલ્પો પૂરા કરે છે, આપણું ધ્યાન પણ રાખે છે, આપણો ખ્યાલ પણ રાખે છે, આપણી રક્ષા પણ કરે છે. પણ આ જો ભાવના એક જ હોય કે આ થયા કરે, એક સંકલ્પ માટે બીજો બીજો ત્રીજો ચોથો, તો એનો તો કોઈ અંત આવે જ નહીં. પણ એ એમની ઈચ્છા પર છોડ્યો હોય, એમને ભગવાનની જેમ ઈચ્છા એમ થયા જ કરે, તો એ બધું જ આપણું તમામ આપણા જીવનના અંત સુધી સાચવીને કામ કરે છે. એટલે એ દ્રષ્ટિએ આપણે કરે. એટલે સત્સંગ કરીને દ્રઢતા આપણે એ કરીએ છીએ કે ભગવાનને વિશેની અનન્ય ભક્તિ દ્રઢ આપણી થાય. જીવનો સત્સંગ એટલે હું, જીવને તો આત્મા છે, એને બીજું કાંઈ વસ્તુ, એને તો ભગવાનનું સુખ મળે, ભગવાનની કથા વાર્તા મળે, એ વસ્તુ છે. એટલે મન પાછું ન પડે કે આપણને કદાચ દેહને કંઈ મન વાળાયો તો એ મારાની ઈચ્છા સમજીને સત્સંગ આપણે કરીએ. અને મેં કહ્યું દવા દારૂ કરીએ પણ બીજી રીતે આપણી આસ્થાઓ ન ભરીએ. પછી આપણા ધંધા રોજગારમાં કંઈ થયું હોય તો એ પણ મહારાજની ઈચ્છા સમજીને આપણે આશ્વાસન લઈને વળી બીજું ત્રીજું કરીને આગળ વધી શકીએ. એટલે એ વસ્તુની અંદર આપણે જીવનો સત્સંગ હોય તો મન પાછું પડે નહીં. કોઈ અહીંયા આવ્યા હોય ને બોલાય ના બોલાય તો મન પાછું પડે નહીં. કે આપણે ઘરે જઈએ છીએ તો આપણે ક્યાં કોઈ બોલાય, આખો દિવસ આપણે મહેનત ઘરના માટે કરીએ છીએ, બૈરા છોકરા બધા માટે, તો ત્યાં કંઈ આપણું કોઈ સન્માન કરતા નથી, આવકાર નથી કરતા. આપણી મેં ત્યાં પાણી પી લઈએ, ચા મૂકીને ખાઈ લઈએ, જમવાનું તો ખાઈ લઈએ છીએ, સુવાનું તો સૂઈ લઈએ છીએ, એમાં કંઈક આપણને દુઃખ નથી લાગતું. એમ આ એક સત્સંગ આપણું ઘર છે, આપણું જ આ કુટુંબ છે. તો એમાં આવીને કદાચ આપણને કંઈ આ વસ્તુની સગવડ મળી કે ન મળી તો મન પાછું ન પડે. હવે આ બધા બહુ દૂરથી આવ્યા છો અને તમારું કામકાજ બધું મૂકીને આપણે આવ્યા છે. હવે અહીંયા આવ્યા છે આવા મોટો સમૂહની અંદર કંઈક અગવડ સગવડ હોય તોય પણ આપણે માનું કે આ કુટુંબ આપણું છે, આપણું ઘર છે, આપણા ઘરે જ આવ્યા છે અને આપણો જ આ ઉત્સવ છે, તો પછી આપણને કોઈ જાતનું મનમાં દુઃખ ન થાય. આપણે ઘરે જ આવ્યા છે ને, આપણો જ પોતાનો ઉત્સવ છે. પછી આની અંદર આપણે પોતે જ પોતાની વ્યવસ્થા કરી લેવાની છે. વ્યવસ્થા બધી જાતની છે, પણ છતાં કોઈ માણસોને લઈને કે કોઈ બીજા કારણસર આવી અગવડ સગવડો આપણે જરા થાય. પણ જો એ જીવનો સત્સંગ હોય, જે લાભ લેવાયા છે, લાભ આપણે મળો, સત્સંગનો લાભ છે, કથા વાર્તાનો લાભ છે, આ બધો જે કંઈ અહીંયા બનાવ્યું છે જોવાનો લાભ છે, એ તો મળવાનો છે. પણ પેલી વ્યવસ્થાની દ્રષ્ટિએ જો આપણે એ હોય અને આપણું આગું પાછું થાય, ફરી કોઈ આ યુવકો છે એને આપણે કંઈ રોકી દે, એ જરા અપમાન ઇન્સલ્ટ જેવું આપણે અપમાન જેવું લાગે, આવા બધા પ્રસંગોની અંદર આપણું મન પાછું પડી જાય કે ગયા હતા પણ આપણે કંઈ જમવાનું મળ્યું, સુવાનું મળ્યું છે અને અહીંયા આગળ એને માટે આવ્યા નથી. આપણે આવ્યા છે સત્સંગનો લાભ લેવા માટે, આપણા આત્માના કલ્યાણ માટે આવ્યા છીએ. એ વસ્તુ આપણને મળે તો એનાથી આપણે સંતો. એટલે જો જીવની અંદર જો આવી દ્રઢતા હોય તો પછી આવી સામાન્ય ક્ષુલ્લક વસ્તુથી આપણું મન પાછું ન પડે. એટલે સ્વામી કહે છે કે જીવનો સત્સંગ કરવો. મહારાજે જે આ વાત કરી છે, જીવનો સત્સંગ એટલા માટે કોઈ દિવસ મન પાછું ન પડે, ગમે એટલું થાય તો. સત્સંગ જીવનો પ્રહલાદનો છે, જીવનો સત્સંગ કર્યો,
મહારાજ સ્વામી ગુણાશ્વાએ કહ્યું કે પ્રહલાદનો જે સત્સંગ હતો કે એવો જીવનો, આ બધા પ્રહલાદનું આખ્યાન સારી રીતે જાણો છો કે પ્રહલાદ છે એ મહાન ભક્ત થયા અને એમને પહેલેથી જ એવા સંસ્કાર મળ્યા હતા કે ભગવાન છે એ જ સર્વોપરી છે, એના થકી જ કલ્યાણ છે અને એમનો જ આશરો રાખે, એમનું ભજન કરવું. એના માતાના ઉદરમાં હતા ત્યારે જ નારદનો સમાગમ થયેલો અને માતાને નારદ થકી આ બધું સત્સંગનો મહિમા, ભગવાનનો મહિમા એમને નિરંતર સાંભળ્યો. જ્યારે એ ગર્ભની અવસ્થામાં હતા ત્યારથી એ 2 મહિના સુધી નારદે પોતે ભગવાનના મહિમાની વાતો એવી જબરદસ્ત કરેલી અને ભગવાનની ભક્તિ કરીને આ બધી વાત એને સંસ્કાર ત્યાંથી હતા, જન્મ્યા ત્યાંથી જ ભગવાનનું નામ લેવા માંડી પડ્યા. પ્રહલાદ પણ એવા ભક્ત કે નાનપણથી આ ભજન એમને એવું કર્યું, ભગવાને બધી રક્ષા કરી. પછી પ્રહલાદે કહ્યું છું કે જો એને જીવનો સત્સંગ ના હોત તો ભગવાનને મૂકી દે. માણસ આપણને થોડું કષ્ટ પડે છે તો આપણે ભગવાનને મૂકી દઈએ છીએ. એક પૂજા કરવાનું મૂકી દઈએ કે આજે મારાથી પૂજા નહીં થાય, આજે મારાથી મંદિર નહીં જવાય અને બહુ દાડા થાય તો પછી મંદિર જવાનું મૂકી દે. બહુ દાડા ભજન કર્યા, મંદિર ગયા, માળા કરી પણ કંઈ આપણું વ્યવહાર સુધર્યો નહીં એમ કરીને પણ મૂકી દઈએ. ફરી બહુ આપણા શરીરમાં કષ્ટ આવે તો મૂકી દઈએ, આપણા કંઈ ધંધામાં મુશ્કેલી આવે તો મૂકી દઈએ. એટલે આવા મુશ્કેલીઓમાં આપણે તો મૂકી દેવાની વાત થાય. પહેલાંને તો દેહનું જોખમ જ સર્વ પ્રકારે, તો પણ ભગવાનનું નામ મૂક્યું નહીં, ભજન કરી દીધું અને એના બાપે જ વિરોધ કરીને આટલું બધું કર્યું, છતાં પણ કોઈ દિવસ પાછા પડ્યા નહીં. ભગવાને રક્ષા કરી. પછી ભગવાનને કહ્યું તું માગ, તારે જે ઈચ્છા હોય હું તને આપું. તારા પર બહુ પ્રસન્ન થયો કે મારી ભક્તિ કરી છે, મારું સ્મરણ કર્યું છે, એટલે હું તારા પર રાજી થયો. તું કહે તો આ ત્રિલોકીનું રાજ બધું તને આપી દઉં. પ્રહલાદ શું કહે છે સાંભળવાની વાત છે. પ્રહલાદ કહ્યું, મહારાજ ભગવાન મેં તમારું ભજન કર્યું છે એ લૌકિક સુખ માટે કર્યું જ નથી. ત્રિલોકીનું રાજ એ તો મારો બાપ મને આપતો. હું જો તમારું ભજન મૂકી દે, તમારું નામ સ્મરણ મૂકી દે તો મારો બાપ મને ત્રિલોકીનો રાજ આપવાનો હતો. કારણ કે ત્રિલોકીનો રાજા હતો, એ રાજ મને જ આપતો હતો અને મને એને કહ્યું ખરું, પણ મારે એની આશા નથી, ઈચ્છા નથી. એટલે મેં ભજન તમારું કર્યું છે એ મારા જીવના કલ્યાણ માટે જ. મારા ઇન્દ્રિયોના ગણ થકી રક્ષા કરો, મારામાં રહેલા જે અવગુણો, દોષો, સ્વભાવો ટળી જાય અને કેવળ તમારું ભજન કરો. તમારા સુખની પ્રાપ્તિ, તમારા ધામની પ્રાપ્તિ થાય એ મારે જોઈએ, બીજું કાંઈ જોતું નથી. આ જીવનો સત્સંગ. જરા દુઃખ પડે તો સત્સંગ ન ટળે. જો દેહનો હોય તો ટળી જાય, જીવનો સત્સંગ હોય તો ન ટળે. ગમે એવી મુશ્કેલી આવે તો પણ જીવનો સત્સંગ એ સત્સંગ છે. ભગતજી મહારાજનો જીવનો સત્સંગ, એમને માન અપમાન ઘણું થયું. ગુણાતાન સ્વામીના થકી સમાગમથી દૃઢ કર્યું હતું. તો આ બધા અનેક સંકટોની અંદર, અનેક મુશ્કેલીઓની અંદર એમને મહારાજનો આશરો મૂક્યો નહીં, મહારાજનું ભજન કર્યું છે. એટલે આ જીવનો સત્સંગ એ છે કે માન અપમાન, સુખ દુઃખ ગમે એટલું આવે તો પણ આ વસ્તુ છે. અને મહારાજ આપણે એ પ્રમાણે દ્રઢતા હોય તો સર્વ પ્રકાર રખ્યા. સુખ દુઃખ આવે ભેળું તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. નિષ્કાંત સ્વામીએ ભક્તિતામાં લખ્યું છે કે સુખ દુઃખ આવે સર્વ ભેળું. જો આપણા દુનિયામાં બેઠા છે, સુખે આવે છે અને દુઃખે આવે છે. કરોડપતિ, રોડપતિ, કરોડપતિ, પરિવર્તન જગત અને પરિવર્તન આ બધું દુનિયા, એની અંદર આપણને સુખ દુઃખ આયા જ કરે છે. આવે ત્યારે સુખ થાય, જાય ત્યારે દુઃખ થાય. પણ પહેલેથી જાણીએ કે જન્મ્યા ત્યાંથી જરૂર જાનો મરવાનું છે, આવ્યા ત્યારે કંઈ લાવ્યા નથી, લઈ જવાના કંઈ નથી. આવી એક દ્રઢતા સાથે ભગવાનને સમજીને આપણે વર્ગ્યા હોય તો અરક્ષોક આપણને ના થાય, આપણને ભગવાન વિશેની ભક્તિ પણ ના થાય. એટલે કહ્યું કે સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી. સુખ જો આવી જાય તો સુખમાં પણ ભગવાન ભૂલી જાય છે. લોકોની પાસે સંપત્તિ આવે ના હોય ત્યારે માણસ છે એ બધી રીતે ભક્તિ કરતો હોય, ભગવાનની ખૂબ ભક્તિ કરે, ખૂબ સ્મરણ કરે, ખૂબ યાદ કરે, સત્સંગ કરે, સેવા બધું કરે. પણ પછી જ્યારે સમૃદ્ધિ વધી જાય ત્યારે બોલાવે કે ભાઈ ફલાણા ભાઈને આવો બોલાવો ને, તો કે નો ટાઈમ. એટલે ભાઈ દરરોજ પગથિયાં ઘસતા હતા, સંતોને પગે લાગતા, કથા વાર્તા, પૂજા દર્શન કરતા. એટલે કહેવાનું શું છે કે આ દુનિયાની સંપત્તિ જ્યારે મળે, નહોતી ત્યારે ભક્તિ થતી ને આવ્યું ત્યારે બધું ગયું. એટલે ભૂલી જાય ભગવાનને અને ના હોય તોય દુઃખ. એટલે તે ઘડીએ પણ પાછું આપણે થાય કે શું ભગવાન ભજીએ, આપણું કંઈ થતું નથી, કંઈ દોડતા નથી, એમાંય જતા રહે. એટલે ભગવાન એમાંય ભૂલી જાય અને સુખમાં પણ ભૂલી જાય. એટલે સુખ આવે તો છલકાઈ ના જવું. ભગવાનની ઈચ્છાથી, ભગવાનને પ્રતાપે આવ્યું છે અને ભગવાને આપ્યું છે. એટલે એના ભોગતા આપણે ન થાય. મેં કર્યું છે કે મારાથી બન્યું છે એમ નહીં, ભગવાને જ આપ્યું છે. ભગવાને જ મારી બુદ્ધિ શક્તિ બળથી નથી થયું, એ ભાવના આપણી અંદર હંમેશા રહેવી જોઈએ. એટલે સુખ આપે છે એ જ આપે છે અને દુઃખ પણ એ જ આપે છે. કારણ કે આપણી પાસે બહુ સમૃદ્ધિ, બહુ વૈભવ થઈ ગયો, ભગવાનને ભૂલી જાય એટલે ભગવાન પાછા દુઃખ આપે કે તું પાછો મને સંભાળ. એટલે એ આપે છે એ પણ એ જ આપે છે. બીજો કોઈ આપણે દુઃખ કરનાર છે નહીં કે આપણે દુઃખ બીજું કોઈ આપી શકે એમ નથી. આપણે આશરો ભગવાનનો કરીએ છીએ, કાળ કર્મ માયા
બધાથી રક્ષા કરીને ભગવાનનું શરણું સ્વીકાર્યું છે. ભગવાન આપણી ખબર રીતે રાખે છે. એટલે સુખ ને દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિર મતિ, આપણી મતિ સ્થિર રહેવી જોઈએ. તે ઘડી બુદ્ધિ આપણી ભમી જાય છે, બહુ પૈસા બહુ વૈભવમાં પણ આપણી મતિ જતી રહી કે ભગવાનની શી જરૂર છે, અને આ બધું મારી મહેનતને મેં કર્યું છે, આમાં ક્યાં ભગવાને કશું કર્યું? પણ ભગવાને જ કર્યું છે, આપણે સમજાતું નથી. માણસને અભિમાન આવી જાય કે મારી બુદ્ધિને બળથી મેં કહ્યું છે, પણ બુદ્ધિને બળ આવ્યું ક્યાંથી? બુદ્ધિ બળ આવ્યું ક્યાં? ક્યાંથી આવ્યું? ભગવાને આપ્યું છે. આપણામાં ભગવાને બુદ્ધિ મૂકી છે, શક્તિ મૂકી છે. એક ભગવાને જે આત્મતત્વ પોતે બિરાજમાન, ભગવાનનું તત્વ આપણી અંદર છે, એ બધું સંચાલન કરીને આપણે બુદ્ધિ એમને આપી, શક્તિ એમને આપી, એમને લઈશું. હવે એક તત્વ અહીંથી અંદરથી ચાલ્યું જાય તો આપણે શું કરીએ? આપણી બુદ્ધિ અંદર પડી છે, શક્તિ પણ પડી છે, આંખ પણ પડી છે, કાન પણ કોઈ સંભળાશે નહીં, દેખાશે નહીં, હાથ ઊંચો નીચો નહીં થાય. એક તત્વ અંદરથી કે તમે શું કરવાનું? એ મહિમા આપણે નથી જાણતા, એટલે આપણને અભિમાન આવી જાય. પણ અભિમાન કોઈ દિવસ આવવા ન દેવું. ભગવાનની ઈચ્છાથી થાય છે, ભગવાન સર્વ કરતા છે, અને એ જ બધું કરી રહ્યા છે. આપણે કંઈ જ કરતા નથી એમ સમજીને ભગવાન વિશેની નિષ્ઠા સમજણ આપણે રાખવી, એટલે એમાંય આપણને આનંદ રહે. અને દુઃખ આવે તો જાણે ભગવાનની ઈચ્છાથી આવ્યું છે, આપણા સારા માટે છે. આપણી કંઈક પણ ખામીને દૂર કરવા માટે ભગવાને આ દુઃખની પ્રેરણા કરી છે, એમ સમજીને પણ ભગવાન વિશે ભક્તિ થાય તો આપણી મતિ સ્થિર રહે, આપણી બુદ્ધિ સ્થિર રહે. અગર સ્થિર મતિ ફરી જાય, ઘણાની ફરી ગઈ છે, મોટા મોટાઓની ફરી ગઈ છે, દુઃખમાં અને સુખમાં બેયમાં. પણ ખરેખર જે ભક્તો થયા છે એની બેયમાં સ્થિરતા રહી. આપણે ઘણા ભક્તોને જોઈએ છે તો એમની સ્થિરતા દાદા ખાચરની સ્થિરતા રહી. દાદા ખાચરને મહારાજ મળ્યા પછી દુઃખે એટલું આવ્યું, મહારાજ સુખે એટલું આવ્યું, પણ બેયમાં જ્યારે ભગવાન સર્વ કરતા છે એવા ઘણા ભક્તોના આખ્યાન દ્રષ્ટાંતો આપણે સાંભળ્યા છે. તો આપણા જીવનમાં આ દ્રઢતા, જો સત્સંગનો પાયો દ્રઢ છે, આ સમજણ, આ જાતનું જ્ઞાન, આ જાતની આપણું અનુસંધાન જો કાયમ આપણને છે તો આપણને કોઈ વાંધો આવશે નહીં. અને સર્વ પ્રકારે આપણા જીવમાં એવું બળ, હિંમત રહેશે, અને આવું ભજન, અખંડ આપણને ભજન થશે. ગમે તે પ્રસંગે, ગમે તે કાર્યમાં અને ગમે ત્યાં આપણે આવીશું તો પણ આનંદ, આનંદ ને આનંદ આપણે રહેશે. જોગી મહારાજ કેટલા બધા આનંદમાં રહેતા. આપણે જોઈએ છીએ કે એમને આ ખાસ સત્સંગનું એ કાર્ય સંભાળતા, અનેક ભક્તોને મળવું, હરેકનું કામ ને કાજ ને બીજું ત્રીજું, પણ અખંડ ભગવાનની સ્મૃતિ, ભગવાનનું ભજન, અને છતાં આપણને સાથે મળી અને આપણા કાર્યમાં પણ જોડાતા. કારણ કે એમને એક જ વસ્તુ હતી કે ભગવાન જ કરતા છે અને ભગવાનનું સુખ લેવા આવ્યા છે, તો એનું અનુસંધાન રાખીને કર્યું છે. એવા સ્વામીજી આપણને આ વાત કરી છે, મહારાજે વાત કરી છે. ગુણાત્યાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ, આપણે બધાએ આ જ્ઞાન આપ્યું. એટલા માટે આપણે આ પ્રમાણે જે રવિવારની સભા કહી એ પણ બરોબર નિયમિત કરીએ. ત્યાર પછી ઘર સભાની વાત પણ કરીએ આપણે. તો ઘર સભા છે એ પણ એટલી જ અગત્યની છે. કુટુંબ ભાવના આજે છિન્નભિન્ન થાય છે. માણસો ભેગા બેસી અને આખું કુટુંબ છે હવની રીતે આવે, હવ રીતે કામ કરે, હવ રીતે ખાય પીએ અને હોઈ જાય. કોઈ વસ્તુનું કોઈ જાતની એમની એકબીજાની આત્મીયતા જે વધવી જોઈએ, આત્મીયતા વધે. નોકરી ધંધો હવ કરે, હવ પોતાની રીતે ખાઈ લે, બધું લાવવું, કપડાં લાવે તો પોતપોતે લાવી દે, પણ પોતે બેસીને નિરાંતે બેસીને કંઈક પણ વાતચીત કરી, એકબીજાના સુખની દુઃખની જે કંઈ વાત કરી, એ વસ્તુ આપણે ન બને તો સંસાર આજે છિન્નભિન્ન છે, કુટુંબ છિન્નભિન્ન થાય છે. એટલા માટે કહ્યું કે ઘર સભા, કે સાંજે બેસીને આપણે ભગવાનની આરતી કરીને, વારું કરીને અડધો કલાક પણ બેસવું. છોકરાના પ્રશ્નો હોય, છોકરો ભણતો હોય, છોકરાને વહાલ થાય, પ્રીત થાય, કેમ છે, શું બને છે, શી જરૂર છે, ત્યારે શું, છોકરો પણ આપણે કંઈ વાત કરે, એને સમજવા પ્રયત્ન કરે, છોકરો આપણે સમજવા પ્રયત્ન કરે, પતિ પત્નીના એકબીજા પ્રશ્નો હોય તો એને સમજવા પ્રયત્ન થાય, સુખ દુઃખની વાતો થાય, પુત્ર પિતા એ બધાના એકબીજાના સંબંધો સચવાય. જે આપણે પહેલાં કુટુંબમાં જાણતા, જે આપણા વડવાઓ છે એ રાત્રે બધા બેસતા હતા, અને આપણા મા બાપ હોય, વડીલો હોય, એ કંઈ આપણે રામાયણની વાત કરે, મહાભારતની વાત કરે, બીજી રીતે એકબીજાની આત્મીયતા વધે. સાથે બેસીને જમવાથી પણ એક આત્મીયતા વધે. આ બધું આપણે ભૂલતા જઈએ છીએ, કારણ પૈસાની પડી છે, અને દોડ ચારે બાજુ જોવું કરવું, રાત્રે 2 વાગ્યા સુધી નાટક ને સિનેમા ટીવીઓ જોયા કરવી. આ પછી શું આપણું થાય? ટીવી પણ એક મહાન રાક્ષસ છે, એને સમજો, એને દૂર જ કરજો. એના દૂરદર્શન કહેવાય છે, દૂરથી નમસ્કાર. એમાંય માલ નથી, એમાંય આપણું છિન્નભિન્ન થાય છે. આપણા બધાનું સમજી લેવાનું, કારણ આપણો મોહ છે કે એને જોઈએ, એમાંથી બધું આપણને બધું ખરાબ જ આવે છે. સારું તો બહુ થોડું વિવેકથી આપણે જોવાતું ને, વિવેક બધો ભ્રષ્ટ, વિવેક ચૂકી જાય. આપણે કંઈ વિવેકથી જોજો, પણ વિવેક તો મૂક્યો જે સારું મૂકી દઈને નબળું જોઈ લે, ખરાબ જોઈ લે છે, કારણ એમાં આસક્તિ છે. એટલે એ પણ આપણા ઘરને બગાડનાર છે. એ શું, આજે ઘર સભામાં પણ નડતરું છે, અને સત્સંગ સભામાં નડતું. તે ઘડી પ્રોગ્રામ ચાલતા હોય, તે ઘડી આ ચેનલ ચાલે, બધી ચેનલ બદલે ઘણી ચેનલો આવી પછી. હવે એક ભૂત હતું, એમાં પાછા અનેક ભૂતના ચેનલો આવવા માંડી, અને ચેનલોમાં કઈ જાતના ચિત્રો માખે છે. એટલે આજે સરકારને પડી નથી, અને બધા વેપાર કરનારા છે, પ્રોડ્યુસર જે આવી બધી બનાવટ કરનારા એને પડી નથી. પૈસા સાથે પ્રેત છે,
જેમ કહ્યું ને, એમાં તો પૈસા સાથે પ્રીત. ઘૂઘડી બધા ત્યાં દ્વારકામાં ભાઈ આપણે સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દર્શન કરાવી ગયા કે પૈસા આપો તો દર્શન કરાવીએ. એમ અત્યારે આ બધી સરકારને પૈસાની પડી છે અને પ્રજાને એનો વિવેક નથી કે આ જોવું કે ના જોવું. જો પ્રજા એનો બહિષ્કાર કરે તો જ બચાવ્યું છે, બાકી આપને કોઈ બચાવી શકે એમ છે કાં ભગવાન બચાવે છે. ભગવાનનો આશીર્વાદ ભગવાન બચાવે છે, બાકી સરકારને કોઈ પડી નથી પ્રજા મરે કે જીવે કે આનાથી નુકસાન થાય કે દેશને ફાયદો. પૈસા ઉત્પાદન કરનારો છે, ફેક્ટરીઓ નાખનારા છે, બધાને એ છે. ચેનલો લાવશે જ, ચેનલો લાવીને આ બધું બતાવશે. એ આપણા હિતને વાતને નથી, આપણા કલ્યાણ માટે નથી, એ આપણી અધોગતિ માટે છે. માટે આવા દૂષણોથી આપણે સંપૂર્ણ દૂર રહેવું. આ દૂષણો છે એ દૂષણો જ છે, એ નક્કી થઈ જવું છે તો આપણને એનાથી રક્ષા થશે. માટે મહારાજે આપણને જે સત્સંગ આપ્યો, સત્સંગ સાચવો. સત્સંગ દ્રઢ છે તો બધું સુખ ને સુખ છે, પણ સત્સંગ જેટલો ઘસાઈ છે એટલું દુઃખ છે. એટલે આપણા મૂળ તત્વો, મૂળ જે આપણા આ સંસ્કાર છે, સંસ્કૃતિ છે, ધર્મ છે, ભગવાન છે, સત્સંગ છે, આધ્યાત્મિક વાતો છે, એને બરાબર આપણે સાચો, નિરંતર એનું અનુસંધાન આપણે રાખવું, આપણો વ્યવહાર પણ કરો. પણ આ બધા દૂષણોથી આપણે દૂર રહીએ. આપણા જે વ્યસનો છે, દૂષણો છે, સ્વભાવ છે, પ્રકૃતિ છે, વાસના છે, આ ટાળવા માટે આપણો સત્સંગ છે. અને એ સત્સંગ આપણા જીવન દ્રઢ થાય એવું બળ મહારાજ આપણને આપે. અને પાયાનો સત્સંગ એને આપણે દ્રઢ કરીએ, પછી આપણે જે કંઈ કાર્ય કરીશું એ મહારાજ કરશું, એમાં સુખ ને શાંતિ રહેશે. એ બળ મહારાજ સર્વને આપે. પ્રાર્થના.